નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર જિલ્લાનો ગારિયાધારથી મહુવા રૂટ પર એસટી બસોનું બેદરકાર સંચાલન છે. મુસાફરો 8 દિવસથી હેરાન થઈ રહ્યા છે. તંત્રનો બોગસ વર્તાવ ખુલ્લો પડ્યો છે. ગારિયાધાર એસટી ડેપો છેલ્લા 8 દિવસથી બેદરકારી અને ગેરવ્યવસ્થાનું જીવંત પ્રતીક બની ગયું છે. ખાસ કરીને ગારિયાધારથી મહુવા રૂટ પર ચાલતી બપોરની 1:45 વાગ્યાની એસટી બસ મુસાફરો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. બસ મહુવા પહોંચવાની હોવા છતાં દરરોજ જેસરથી જ રિટર્ન ફેરવી દેવામાં આવે છે. તે પણ રસ્તા ખરાબ છે જેવા જૂના અને ખોટા બહાનાઓ સાથે વિરોધાભાસ એ છે કે સવારની 7 વાગે ગારિયાધારથી નીકળતી એ જ ડેપોની બીજી બસ બિન અવરોધ મહુવા પહોંચી જાય છે, તો પછી બપોરે અચાનક જ એ રસ્તો ખરાબ કઈ રીતે થઈ જાય છે? આ પ્રશ્ને ડેપો મેનેજમેન્ટની જવાબદારી અને ઈમાનદારી પર ગંભીર શંકા ઊભી કરી છે. સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ જીંજુવાડિયાએ આ ગંભીર મુદ્દે અનેકવાર ગારિયાધાર ડેપો મેનેજરને ફોન પર રજૂઆત કરી છે, પરંતુ મેનેજરે મુસાફરોને સત્ય જણાવવાની જગ્યાએ ખોટા, અસમંજસ અને ગેરમાર્ગે દોરનારા બહાનો આપ્યા, જે તેમની કાર્યશૈલીની ગેરહાજરી અને બેદરકારીની ખુલ્લી સાક્ષી છે. પરિસ્થિતિ અસહ્ય બનતા આજે જ પત્રકાર રમેશ જીંજુવાડિયાએ સીધો ભાવનગર એસટી વિભાગના ડિવિઝનલ કંટ્રોલર સાથે સંપર્ક કરી સમગ્ર હકીકતથી અવગત કરાવ્યું, જેમાં ડીસીએ સ્પષ્ટ અને કડક શબ્દમાં ખાતરી આપી કે સોમવારથી બપોરે નીકળતી ગારિયાધારથી મહુવા જતી બસ જેસરથી રિટર્ન નહીં થાય અને બસ ફરજિયાત મહુવા સુધી જ જશે. જો બસ મહુવા ન પહોંચે તો તાત્કાલિક જાણ કરવાની સૂચના પણ આપી છે.